આજે આપણે બનાવીશું ચટપટો મમરાનો ચેવડો। બહારના પડીકા ખાઈને બાળકો છે આંગળા ચાટતા હોય છે, તો એવો જ એક સિક્રેટ મસાલો આપણે અહીંયા બનાવશું અને આપણા મમરાને ચટપટા બનાવશું। તો સૌથી પહેલાં તો મેં અહીંયા તેલમાં સિંગદાણાને તળી લીધા છે। મિત્રો, સિંગદાણાને થોડીક ધીમી અને થોડીક મીડિયમ આંચ ઉપર આપણે તળવાના હોય છે। ત્યારબાદ આપણે પૌવાને તળીશું। તો પૌવા માટે તેલ થોડુંક વધારે ગરમ હોવું જોઈએ, તો જ આપણા પૌવા છે એ ફૂલશે, નહીંતર પૌવા ચવડ થઈ જશે। તો આવી રીતે મેં પૌવાને પણ તળી લીધા છે। મિત્રો, તમે ચોખાના પૌવા હોય તો એ પણ આમાં એડ કરી શકો છો। મેં અત્યારે માત્ર મકાઈના પૌવા જ એમાં નાખવા માટે તળ્યા છે। તો પૌવા અને સિંગદાણાને તળ્યા બાદ હવે આપણે મમરા લઈશું। તો મેં એક મમરાની કોથળી હતી એમાંથી અડધા મમરાને ચાળી લીધા છે અને ત્યારબાદ એને આપણે આવી રીતે એક મોટું તપેલું લઈશું, એમાં 3 ચમચા જેટલું આપણે તેલ નાખીશું। હવે જ્યારે આપણે મમરા બનાવતા હોય ત્યારે ગેસની ફ્લેમ આપણે એકદમ હાઈ નથી રાખવાની, નહીંતર શું થશે કે આપણા મમરા છે એ નીચેથી બળી જશે। તો અહીંયા મેં તેલ ગરમ થઈ ગયું એટલે એમાં હિંગ અને એમાં મીઠા લીમડાના પાન નાખ્યા છે। મીઠા લીમડાના પાન નાખવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે। પછી આપણે મમરા નાખી દેવાના છે અને એની ઉપર 2 મોટી ચમચી ભરીને અહીંયા હળદર એડ કરી દેવાની છે। જો હળદર છે એ વધારે નાખીશું તો બહુ જ સરસ ટેસ્ટ આવશે। અને આપણે મમરા ધીમા તાપે આપણે 5 મિનિટ સુધી આવી જ રીતે શેકી લેવાના છે। હવે આપણો સિક્રેટ મસાલો, ચટપટો મસાલો બનાવી લઈએ। તો એના માટે મેં 1 ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે, 1 ચમચી જેટલો આમચૂર પાવડર, 1 ચમચી મેં મીઠું લીધું છે, 1 ચમચી ભરીને મેં અહીંયા સંચળ મીઠું લીધું છે, ત્યારબાદ 2 ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું લીધું છે અને ત્યાર પછી અહીંયા થોડી કમથી અડધી ચમચી જેટલી મેં વરિયાળી લીધી છે અને એમાં આપણે 3 થી 4 ચમચી જેટલી ખાંડ પણ નાખી દેવાની છે। હવે આ મસાલો છે એને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લેવાનો છે। આમાં મેં થોડું અમથું મેં કાળા મરીનો પાવડર પણ નાખ્યો છે। હવે એને મેં મિક્સર જારમાં એને મેં દળી લીધો છે। આ પાવડર એકદમ ફાઇન બનાવવાનો છે અને આ પાવડરને આપણે પહેલાં તો આપણા જે પૌવા અને સિંગદાણા છે એમાં આપણે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ જે આપણો મમરાનો ચેવડો જે મેં અત્યારે હાલ બનાવ્યો એમાં પણ આપણે મોટી 4 ચમચી ભરી અને એડ કરી દેવાનો છે। આ મસાલો તમે મમરા કેટલા પ્રમાણમાં લ્યો છો એ પ્રમાણમાં નાખવાનો છે, બરાબર છે। ત્યાર પછી આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું। અહીંયા ગેસની ફ્લેમ આપણે સાવ લો જ રાખવાની છે, જેથી કરીને મમરા આપણા બળી ન જાય। મમરા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને આવી રીતે હલાવવાના છે। પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। ત્યારબાદ આપણે જે કાંઈ એની અંદર મિક્સ કરવા માટે આપણે તળ્યું છે એને આમાં એડ કરી દઈશું। તો મેં અહીંયા આપણા સિંગદાણા, પછી પૌવા અને સેવ જે મેં જાતે જ બનાવી છે એને પણ એડ કરી દીધી છે અને ત્યારબાદ સેવના પ્રમાણમાં મેં 1 ચમચી પાછો મસાલો એડ કર્યો છે અને હવે બધાને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। મિત્રો, આ ચટપટા મમરાની જે ચેવડો છે એની ભેળ પણ ખૂબ જ સરસ બને છે, તો ઘરે એકવાર ટ્રાય જરૂર કરજો અને જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્રો અને સગા સંબંધીઓમાં શેર કરજો। તો મળીશું મારા નવા વિડીયો સાથે, તો ત્યાં સુધી આવજો।